તો નશાખોરીની સામે ભારતની વધુ એક સ્ટ્રાઇક. વાત કરીશું નશા નેટવર્કનો પર્દાફાશ. ગુજરાતના દરિયા કિનારે ફરી એકવાર નશાના સૌથી મોટા નેટવર્કનો થયો પર્દાફાશ. મુન્દ્રા પોર્ટના CT3 ટર્મિનલ પર યુરોપ નામની બોટમાંથી 1100 કરોડથી વધુના કોકેઇન સાથે એકની ધરપકડ કરવામાં આવી. સુરક્ષા એજન્સીઓની આ સંયુક્ત કાર્યવાહીમાં જાણવા મળ્યું કે લેટિન અમેરિકાથી ડ્રગ્સ નીકળ્યું અને કરાચી થઈ ગુજરાત આવ્યું હતું. આ કેસમાં એજન્સીઓએ મૂળ સુધી જવા તપાસ તેજ કરી છે. દરિયાઈ દુશ્મનોનો પર્દાફાશ. 118 કિલો ડ્રગ્સ ઝડપાયું. સુરક્ષા એજન્સીઓની કડક કાર્યવાહી. કચ્છના દરિયાકાંઠેથી ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને કચ્છ SOGને ખૂબ મોટી સફળતા મળી છે. સંયુક્ત કાર્યવાહીમાં મુન્દ્રા પોર્ટના CT3 ટર્મિનલ પર યુરોપ નામની બોટમાં દરોડા પાડતા મોટી માત્રામાં કોકેઇન મળી આવ્યું. સાથે જ 3 લોકોને ઝડપી લેવાયા છે. એજન્સીઓના દરોડા દરમિયાન આરોપીઓએ 6 જેટલી થેલીઓ દરિયામાં નાખી હતી, જેમાંથી 5 થેલીઓ મળી આવી, જેમાં 115 પેકેટ કોકેઇનના હતા, જેનું વજન અંદાજે 118.977 કિલોગ્રામ છે. કોકેઇનની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 1 કિલોના 10 કરોડ રૂપિયા માનવામાં આવે છે, એટલે કે કુલ કિંમત 1100 કરોડથી પણ વધુ છે. યુરોપ નામની બોટને સર્ચ કરી અને એમાં જે છુપાવવામાં આવેલ જે ડ્રગ્સનો જે થેલીઓ છે, જે 6 જેટલા થેલી, એમને શોધખોળ કરવામાં આવેલું છે. એમાં સફળતાપૂર્વક એ લોકોએ 5 થેલીઓને પકડવામાં આવેલું છે, જે પાણીમાં નાખેલા હતા. એને ત્યાં સર્ચ કરી એ લોકોએ બહાર કાઢેલી અને એક થેલો મળી આવેલ નથી. અને જે થેલીઓમાં જે વસ્તુઓ મળી છે એમની પૃથ્થકરણ કરવામાં આવેલી છે. એમાં પ્રાથમિક દૃષ્ટિએ કોકેન હોવાનું જાણકારી મળેલું છે અને એ અનુસંધાને લગભગ 115 જેટલા પેકેટો રિકવર કરવામાં આવેલી છે. એની કુલ વજન 118 કિલો જેટલા છે અને એની કિંમત દરેક સ્ટ્રીટ વેલ્યુ જે કોકેનનું છે 1 કિલોનો 10 કરોડ રૂપિયા જેટલું છે. ATSની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બ્રાઝિલથી કોકેઇનનો જથ્થો ભરવામાં આવ્યો હતો અને તે દિલ્હી ખાતે પહોંચાડવાનો હતો. મુન્દ્રા પોર્ટથી દૂર આઉટર સાઇડમાં જહાજમાંથી નાની ફિશિંગ બોટમાં જથ્થો ટ્રાન્સફર કરી દરિયા કિનારા સુધી પહોંચાડવાનો હતો. યુરોપ નામની બોટમાંથી ક્રૂ મેમ્બર જુમા નાસિર કોમર નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. સાથે દિલ્હીના 2 લોકો પણ ઝડપાઈ ચૂક્યા છે, જ્યારે કે દરિયામાં કૂદેલા ક્રૂ મેમ્બરની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ માણસો તો એ પ્રથમ જણાવવામાં આવેલ છે, પણ છતાં પણ આપણે જે ઇન્ટરોગેશનમાં અત્યારે આપણે પાસે જે 3 ઇસમો છે, જે 2 દિલ્હીના ડિલિવરી લેવાના હતા, એ આપણે કસ્ટડીમાં છે અને જે બોટ ઉપરથી આપણે એક કસ્ટડીમાં લેવામાં આવેલું છે અને એક વ્યક્તિ દરિયામાં કૂદ્યું છે. એમને શોધખોળ પણ ચાલુ છે. ATSની પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ જહાજ બ્રાઝિલથી ડ્રગ્સ ભરીને અમેરિકા, મેક્સિકો, કરાચી થઈને મુન્દ્રા બંદર સુધી પહોંચ્યું હતું. સાથે જ તેમની પાસેથી જે ઉપકરણો મળી આવ્યા છે તેની પણ હવે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. જે રીતે મેં કીધું છે કે લેટિન અમેરિકા, બ્રાઝિલથી થઈ, મેક્સિકો થઈ, યુએસમાં અમુક પોર્ટો થઈ, કરાચી થઈ, એ લોકો અહીંયા આવવાના હતા અને અહીંયા દિલ્હીમાં ડિલિવરી દેવાની હતી, એ આપણે કીધું છે. અને એના જે બોટ ઉપરથી આપણે એક જે કમ્યુનિકેશનના જે સાધનો છે, એપલના ટેગ મળ્યું છે અને એક જે કમ્યુનિકેશન સેટેલાઇટ ફોનનો પણ આપણે અમુક વસ્તુઓ મળેલી છે. એ પણ બધી આપણે એન્ક્રિપ્ટથી ડિક્રિપ્ટ કરશું તો એના ઉપરથી આપણે ખબર પડશે કે ક્યાં કોને સાથે એ સંપર્કમાં હતા. આ ઘટનાની માહિતી મળતા જ નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કર્યું અને સાથે જ ગુજરાતને ડ્રગ્સનો પ્રવેશ દ્વાર નહીં બનવા દેવાય તેવી વાત કરી. જોકે આ ઘટના બાદ સવાલ એ છે કે કોના દ્વારા જથ્થો મોકલવામાં આવ્યો હતો? જથ્થો કોણે અહીં મંગાવ્યો હતો? આ ગેંગે અગાઉ કોઈ જથ્થો મંગાવ્યો છે? આ તમામ સવાલોના જવાબ મેળવવાનો પ્રયત્ન તપાસ એજન્સીઓ દ્વારા કરવામાં આવશે. જોવું રહ્યું કે આખી ઘટનામાં આવનારા સમયમાં શું નવા ખુલાસા થાય છે. કોણ છે જે દેશના યુવાધનને બરબાદ કરવા પર ઉતરી આવ્યું છે? હરીન માત્રાવાડિયા, TV9
અમદાવાદ. તો આ લોકો છે ભારતના જાણી દુશ્મન, અને કઈ રીતે આ સફેદ ઝેર કે જે યુવાઓ સુધી પહોંચાડે છે એનો આખા રૂટનો પર્દાફાશ થયો છે. આ વધુ એક રૂટ જે ડ્રગ્સની એન્ટ્રીનો રહ્યો તે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ. આ ગ્રાફિક્સના માધ્યમથી જુઓ, ખૂબ જ સરળ રીતે આપને આ આખો નકશો બતાવી રહ્યા છીએ, જેમાં શરૂઆત થાય છે બ્રાઝિલથી, અને બ્રાઝિલ બાદ મેક્સિકો, અને મેક્સિકો પછી અમેરિકા સુધી આ ડ્રગ્સનો જથ્થો લઈ જવામાં આવે છે. અને ત્યારબાદ આ ડ્રગ્સનો જથ્થો જે પશ્ચિમી દેશોથી નીકળીને પહોંચે છે કરાચી, એટલે કે પાડોશી દેશ પાકિસ્તાન સુધી, અને ત્યારબાદ મુન્દ્રા પોર્ટ મારફતે આ સી રૂટના માધ્યમથી ગુજરાત સુધી પહોંચે છે. આ 1100 કરોડના માતબર રકમનો આ મોટો પર્દાફાશ જે થયો છે, આ સફેદ ઝેર ઝડપાયું છે, જેમાં નશાનો આ કારોબાર કરનાર આ એક શખ્સની સાથે 2 દુશ્મનો છે જે ભારતના જ છે, અને બંનેને દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. તો આ મહત્વપૂર્ણ જાણકારી અને સૌથી મોટી આ સફળતા એ સુરક્ષા એજન્સીની કહી શકાય. વધુ કેટલાક મહત્વપૂર્ણ સમાચાર સુપર પ્રાઇમ ટાઈમમાં, પણ તે પહેલા એક શોર્ટ બ્રેક.